હલો, કેમ છો બધાને સીતારામ દિલીપભાઈમાં. આજે જો છોકરી ભણવા આવી ગયો ને મારા મામા એટલે કે મારા સસરામાં તેના પપ્પા એને થોડોક મગજની બીમારી છે, માનસિક તકલીફ. તો એ અમારી ઘરની વાડી છે ત્યાં રહેતા, પદરવાડી. અમે આ બીજી વાડી છે ત્યાં રહેતા. તો એને બહુ તકલીફ છે હમણાં. તો એ અહીંયા આવ્યા હમણાં થોડાક દી અમારા ભેગા અમારા ભાઈ છે. તો જો અટાણે એની અમારા બીજા કટકમાં મલદેના આતા થઈ મારા હોમરાના કાકા એ મૂકેગા. આ તો દીકરો બે રમે. માનસિક બીમારીમાં ન લેખાય પણ એ બધાથી ખરાબ. મારા મામા આવતા એકદમ શરીરમાં અટાકાટા, શરીર હાવ લેવાઈ ગયું. પવન આવે તો ઉડવા માંડે એવું શરીર થઈ ગયું. તો એને અહીંયા હમણાં લઈ આવ્યા. એક બે દીમાં વરાપરીએ તો દવા લેવા જાય હું. આ તો દીકરો બે રમે. પીપર પાડી નાખ. ટ્રેક્ટર જવા દે. ઢુઈન ઢુઈન ઢુઈન. સાવી વગર ને ચાલતું. થોડા આવડે સાવી હોય તોય ચાલુ વરે કરાય. હે ચાલુ કરતા આવડે. એમાં પાછવા તો ભીહું લઈને નીકળે ગયા સારવા. આજ બંધ રહ્યો મેં તો. બેંતા કામ નાખે બિચારા પાસે હોય નહીં. સારે દી કાઢવાનો હોય ભાઈ. અધિયારામાં જવું જોઈએ. પાણી પીવામાં કામ ખાય. પાછળ 6-7 વીઘા હાવ બીડ છે. એમાં નીકળ્યું પાણી પીર્યું. આમી ડૂસો નાખ્યો કાઢે ને ખાઈ રહ્યું પાણીમાંથી. એ બુડી અહીં કેટલા દી છે અંદર સ્ટોરમાં પૂરાઈ ગયેલું. ઉતાર નીકળ્યા બારણે કુડકુડ. મજા નથી આવતી. સાફ સફાઈ કરી ખુશ છે કાં બારણે નીકળે. લાઈ દોરતા કાં દોરું. થાકે ગો. હા કેટલોક પોરો ખાવો જોઈએ. હા હે પગે ભરાઈ ગયા. ચાવી બસ આવ્યું દીદી બસ આવી. આવી બસ આવે દીદીઓ આવે. પ્લેન જાય.
પછી ઉપર ઉપર વહી જાય તો એને ક્યાં ખબર પડે કે અહીંયા ઓલું આવ્યું આ એને ઉતરવાનું ટેન્શન રનવે હોય ત્યાં ઉતરે